અહીં આવશો તો પહેલા જ તમને શ્રી રામજીનું મંદિર દેખવા મળી જશે. અલગ અલગ ટેમ્પરેચરનું પાણી છે. એટલા થોડા અમુકમાં અહીંયા આગળ સૌથી ગરમ પાણી આવે છે અને આ જોડે છે એમાં થોડું. આ જગ્યાની ઇતિહાસની વાત કરીએ તો મિત્રો સર્વમ તમે જોઈ શકો છો પાણી પૂરું ઉકળી રહ્યું છે. એટલું ગરમ પાણી છે. એમની ચોરી એમ કહેવાય છે. મિત્રો અહીંયા કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે નવા ગુજરાતી બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ટુવા. મિત્રો અહીંયા ગરમ પાણીના જરા એટલે કુંડ આવેલા છે અને મિત્રો કહેવાય છે કે અહીંયા સ્નાન કરવાથી તમારા ચામડીના રોગો દૂર થાય છે અને મિત્રો અહીંયા ભીમના પગલાં પણ આવેલા છે. તો આજના બ્લોગની અંદર તમે આ સ્થાને કઈ રીતે પહોંચી શકો છો અને આ જગ્યાનો ઇતિહાસ જણાવવાનો છું, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આ જગ્યાનું નામ જ ટુવા ગરમ પાણીના જરા એવું છે. તેમાં જોઈ શકો છો ફાટકની એક્ઝેક્ટ જોડે આવેલો છે મિત્રો. આ રહ્યું. તો મિત્રો આ પાર્કિંગ સ્પેસ આપેલી છે અહીં આગળ. તમે તમારી ગાડીઓને બધું અહીંયા મૂકી શકો છો. અહીંયા ઘણી બધી દુકાનો પણ આવી છે. મિત્રો તમે અહીંયા આવશો તો પહેલાં જ તમને શ્રી રામજીનું મંદિર દેખવા મળી જશે. મિત્રો તમે આ જોઈ શકો છો. મિત્રો આ શ્રી રામજીનું મંદિર, તેમાં દર્શન કરી શકો છો. મિત્રો પછી એની ડાબી સાઈડે તમે દેખશો તો પગથિયા આવેલા છે. આ રસ્તે તમે કુંડની તરફ જશો. અહીંયા પગથિયા બનાવવામાં આવેલા છે અને આ રહે બાજુ કુંડ. આપણે કુંડની તરફ હવે જઈ રહ્યા છે. તો મિત્રો આ છે ટુવા ગરમ પાણીના જરા. મિત્રો રામકુંડ એમ પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો કેટલો હજારો પબ્લિક મિત્રો આ પાણીના જરા દેખવા માટે આવે છે. આ આખું પૂરું લોકેશન છે મિત્રો. પેલા પગથિયાથી આવવાનું છે, પેલા રામ મંદિરથી આ બાજુ સાઈડ આવવાનું છે. તો મિત્રો તમે આ દેખવા મળી જશે કુંડ. મિત્રો આ કુંડોની ખાસિયત એ છે કે મિત્રો બધા કુંડોની અલગ અલગ ટેમ્પરેચરનું પાણી છે. એટલા થોડા અમુકમાં ઠંડુ, એનાથી થોડું ગરમ, એનાથી થોડું ગરમ, એમ કરીને બધા પાણીના ઝરણા આવેલા છે. આ જે વચ્ચેવાળું કુંડ છે જેની અંદર સૌથી વધારે ગરમ પાણી આવે છે અને જ્યાં સાઈડમાં છે એમાં સૌથી ઠંડુ આવે છે. મિત્રો તો વચલું મેન કુંડ છે. અહીંયા આગળ સૌથી ગરમ પાણી આવે છે અને આ જોડે છે એમાં થોડું ડીમ આવે છે, ઓછો આવે છે. તમે જોઈ શકો છો ધુમાડા પણ નીકળે છે. આ ખૂબ જ ગરમ પાણી આગળ આવે છે. બીજા બધામાં થોડું ઓછું આવે છે અને આમાં ઠંડુ પાણી પણ આવે છે. મિત્રો દેખો તમે કેટલા પાસ તો આ બધા કુંડ આવેલા છે. આ રીતે ગોઠવેલું કરેલ છે. દેખો મિત્રો અમુકમાં ખૂબ જ ગરમ પાણી અને અમુકમાં ખૂબ જ ઠંડુ પાણી છે. તમે દેખી શકો શ્રદ્ધાળુ આ પાણીમાં કઈ રીતે લે છે. મિત્રો આ પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ એટલે ચર્મ રોગ દૂર થાય છે. તમે જોઈ શકો છો પૂરું આટલા કુંડો અહીંયા આવેલા છે. મિત્રો અહીંયા 100થી પણ વધારે કુંડો આવેલા છે. મિત્રો આ સ્થાને ફાગણ સુદ 11નો મેળો પણ ભરાય છે. તમે અહીંયા મેળામાં પણ આવી શકો છો. હજારો ભક્તો ત્યાં આ કુંડોમાં સ્નાન કરે છે. મિત્રો વિચારવા જેવી વાત એ છે કે મિત્રો આ કુંડોમાં હજારો ભક્તો સ્નાન કરે છે તો પણ મિત્રો આ કુંડોમાં પાણી ખૂટતું નથી. તમે જોઈ શકો છો મિત્રો આ ટુવા ગરમ પાણીના ઝરાનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત કાળમાં પણ થયેલો છે. કહેવાય છે કે મિત્રો શ્રીરામ અહીંયા આવેલા અને તેમને અહીંયા બાણ મારેલો, તેથી આ ગરમ પાણીના ઝરા થઈ ગયેલા.
મિત્રો લોકો અહીંયા શ્રાદ્ધ વિધિ કરાવવા પણ આવે છે. તમે જોઈ શકો છો આ શ્રાદ્ધ વિધિ થઈ રહી છે અહીંયા આગળ. મિત્રો આ જગ્યાની ઇતિહાસની વાત કરીએ તો મિત્રો સરભંગ ઋષિ હતા, એમને ચામડીના રોગ, ચર્મરોગ એટલે ઘોડ થયો હતો. અને મિત્રો તેમને તપસ્યા કરીને શ્રીરામને પ્રસન્ન કર્યા. જે શ્રીરામ અહીંયા આવેલા અને તેમને અહીંયા આગળ બાણ માર્યો, જેથી આ જગ્યા પરથી પાણી નીકળ્યું. એટલે આ કુંડને રામકુંડ એમ પણ કહેવામાં આવે છે. અને મિત્રો સરભંગ ઋષિ આ પાણીથી સ્નાન કરીને તેમનો ચર્મરોગ મટી ગયા હતા. તમે જોઈ શકો છો મિત્રો આ કુંડોમાં અમુકમાં ગરમ પાણી અને અમુકમાં ઠંડુ પાણી આવે છે. અને મિત્રો આ કુંડમાં વચલું કુંડ છે, આમાં સૌથી ગરમ પાણી આવે. આમાં હાથ પર નાખો તમારા હાથ પણ ડાઘાઈ જશે, પૂરો બળી જશે, એટલું ગરમ પાણી આગળ આવે છે. તેમાં દેખી શકો છો ખૂબ જ ગરમ પાણી છે. મિત્રો તમે જોઈ શકો છો પાણી પૂરું ઉકળી રહ્યું છે, એટલું ગરમ પાણી છે આ વટલા કુંડની અંદર. મિત્રો કુંડોની આ બાજુ તમે જશો ને તો આ બાજુ મંદિર આવેલું છે, અહીંયા આગળ ભીમના પગલાં પણ છે. તો હવે આપણે ભીમના પગલાં દેખવા જઈ રહ્યા છે. આ રીતનું મિત્રો અહીંયા આગળ આ મંદિર આવેલું છે, સોમનાથ મહાદેવનું મંદિર અને ભીમના પગલાં મિત્રો આ જગ્યા પર આવેલા છે. હવે આપણે આ મંદિરની અંદર જઈશું અને તમને દર્શન કરાવું. આ રીતનું મિત્રો અહીંયા લોકેશન આવેલું છે. અહીંયા શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તેમાં જોઈ શકો છો. મિત્રો અંદર ફોટો વિડીયોગ્રાફી બંધ છે એટલે આપણે અંદર તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ ભીમના પગલાં તમને દર્શન કરાવી દઈશ. તો એક આ રીતનું મિત્રો આ મંદિર છે, તમે આ લોકેશન જોઈ શકો છો. બહારથી કંઈક આ રીતનું દેખાય છે. અંદર તો ફોટો વિડીયોગ્રાફી બંધ છે એટલે અંદર મૂર્તિના દર્શન આપણે નહીં કરી શકતા તમને. મિત્રો બહાર મિત્રો આ જૂની પ્રાચીન મૂર્તિઓ પણ આવેલી છે. મિત્રો મહાદેવના આ મંદિરની સામે તરફ જ મિત્રો આ બીજું મંદિર આવેલું છે. મિત્રો અહીંયા ભીમની ચોરી એમ કહેવાય છે. મિત્રો અહીંયા આ દેખો તમે જોઈ શકો છો મિત્રો, આ ભીમના પગલાં. કંઈક આ રીતના મિત્રો આ ભીમના પગલાં આવેલા છે, તમે જોઈ શકો છો કેટલા મોટા મિત્ર છે. દેખો મિત્રો મારા હાથથી તમે અંદાજો લગાવી શકો છો કે આ કેટલા મોટા પગલાં આગળ આવેલા છે. મારા 2 હાથ જેટલા છે. તો મિત્રો તમે આ ભીમના પગલાંના દર્શન કરી શકો છો. મિત્રો આ રીતનું અહીંયા આગળ બનાવેલું છે. મિત્રો આ ટુવા ગરમ પાણીના ઝરાની લોકેશનની વાત કરીએ તો આ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોધરાથી આશરે 18 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો અને આગળ આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ સી બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.